કાંકરેજ તાલુકાના ખીમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરીનો ભાવવંદન કાર્યક્રમ યોજાયો। મળતી માહિતી અનુસાર કાંકરેજ તાલુકામાં છેલ્લા 3 વર્ષ સુધી સતત પ્રયત્નશીલ રહીને કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા બાહોશ યુવા અને નિષ્ઠાવાન અધિકારી ડૉક્ટર પિયુષભાઈ ચૌધરીનો ભાવવંદન કાર્યક્રમ યોજાયો હતો અને સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ જિલ્લા સિવિલ હોસ્પિટલમાં જતા ડૉક્ટર પિયુષભાઈ ચૌધરીને ફૂલહાર અને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ મોમેન્ટો ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ડૉક્ટર પિયુષભાઈ ચૌધરી પોતે ઉચ્ચ શિક્ષણ અભ્યાસ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 3 વર્ષ માટે સરકારના ખર્ચે જઈ રહ્યા છે। ત્યારે કાંકરેજ તાલુકાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓ જેમાં શિયોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉક્ટર ગોહિલ કંબોઈ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર ભાટિયા, કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર વિજય ચૌધરી, ખીમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર દ્રષ્ટિ ચૌધરી અને કાંકરેજ તાલુકાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા મિત્રો પણ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને ડૉક્ટર પિયુષભાઈ ચૌધરીને ઉચ્ચ અભ્યાસ માટેની શુભેચ્છાઓ પાઠવી હતી અને તમામ ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા ડૉક્ટર પિયુષભાઈ ચૌધરીની કામગીરીને બિરદાવી હતી। ત્યારે ધ અલ્ટિમેટ દૈનિક પેપરના તંત્રી પ્રહલાદભાઈ વ્યાસે એમનો એક અનુભવ જાહેરમાં જણાવ્યો હતો, જેમાં એમના કોઈ સંબંધીને હાર્ટ એટેક આવ્યો હતો, જેમાં માત્ર 23 મિનિટમાં સારવાર મળી રહે એવું કાર્ય કર્યું હતું। જો કે આવા સંજોગોમાં ઘણા લોકોને વેઇટિંગમાં પણ રહેવું પડે છે। ત્યારે હવે કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી પોતે પણ કાંકરેજ તાલુકાના વતનની લાગણીઓ અને માંગણીઓ માટે હંમેશા આગળ આવીને લોકોના પ્રશ્નો હલ કરવા માટે ખૂબ જ જાણીતા છે। ત્યારે હવે ક્લાસ 1 અધિકારી બનીને સમગ્ર ગુજરાતમાં કાંકરેજ તાલુકાનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી અને સૌ કોઈ લોકોએ સાથે ભોજન ગ્રહણ કરી છૂટા પડ્યા હતા। કાર્યક્રમનું સંચાલન મનુજી રાઠોડ, મહેન્દ્ર જોશી અને પરેશભાઈ જોશીએ કર્યું હતું। કાંકરેજ તાલુકા આરોગ્ય કર્મચારી દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખીમાણા ખાતે જે મારો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલું છે એ માટે સૌથી પહેલાં હું તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવા માગું છું। મારું કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી તરીકે કાંકરેજ તાલુકામાં મારો 3 વર્ષનો સમયગાળો રહ્યો છે। આ 3 વર્ષના સમયગાળાની અંદર મને ઘણા બધા સારા એવા અનુભવો થયા છે અને પબ્લિક હેલ્થની અંદર ગ્રાઉન્ડ લેવલમાં ઘણા બધા એવા સારા કામો કર્યા છે। લોકોનો સારો એવો સપોર્ટ રહ્યો છે। સંકલનના તમામ અધિકારીઓએ પણ સારો એવો સપોર્ટ કર્યો છે। અહીંયાના જેટલી પણ 110 ગામની જે પણ નાની મોટી પરિસ્થિતિઓ હતી, આરોગ્યને લગતી જેટલી પણ ચેતવણીઓ હતી, એ બધા પ્રોબ્લેમોને હેન્ડલ કરવાની મેં પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે અને તમામ સ્ટાફે પોતાની નિષ્ઠા અને ખંતકથાથી 100% પોતાનું યોગદાન આપી અને કાંકરેજ તાલુકાના દરેક નાનામાં નાનો માણસ અને ગરીબ માણસ સુધી તમામ આરોગ્યની સેવાઓ પહોંચી એના માટે તનતોડ મહેનત કરી છે। એવા તમામ આરોગ્ય કર્મચારી મંડળ, તમામ અહીંયાના જેટલા પણ મારા સ્ટાફ પણ છે એ બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જે પણ તાલુકા આરોગ્ય અધિકારી તરીકે ભવિષ્યમાં અહીંયા કાંકરેજ તાલુકામાં આવે એ પણ તમામનો સાથ સહકાર સંકલન સાથે કામ કરશે તો આ કાંકરેજ તાલુકો એક એવો તાલુકો છે જેમાં તમને પ્રેમ ક્યારેય ખૂટવા નહીં મળે અને સતત તમારા માટે ચિંતા કરતું રહેશે અને પ્રેમ મળતું રહેશે એવી આશા વ્યક્ત કરું છું।